અમારું આખ્યાન હોય એટલે હોય પ્રવીણભાઈ મસાલિયા તે પછી અમારે ભાઈ પટેલ ગેરેજ વાળા હાર્દિકભાઈ ઘણા મહેમાનો છે પણ મિત્રો તમને એમ થાય કે આ મંડળ એક ગૌ માતા માટે કાલાવાલા કરે તો આયા એક ગૌ માતાની જોડી આવશે તમારો રામ રીજન તમારો રૂપિયો માને તો ઈ જોડીને ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી અને વધાવી લેજો કોઈ પાસે છૂટા ના હોય તો પ્રેમથી પગે લાગી લેજો એની મજાક ના ઉડાડતા એનું કારણ છે કે એની મજાક ઉડાડે એની આખી જિંદગી મજાક ઉડે જો કે આમાં મજાક ઉડાડ્યો કોઈ છે જ નહીં બાપ પણ એને હાવ જોડી ના સમજતા એને તોરણિયાના પીરનો નેજો સમજજો નાખો નહીં તો કાઈ નહીં પણ ખાલી સ્પષ્ટ કરી લેવો ને બાપ તોય તમારું જીવન ધન્ય થઈ જાય અને આજની રાત છે ઈ જાગરણ નિમિત્તે સંતોને શાસ્ત્ર કહે છે કારણ કે આજ રામનવમી હતી અને છેલ્લું નોરતું હતું આવી રાતું ઈશ્વરના ચોપડે લખાઈ જાય બાપ रात गई सुबह हुआ है रात गई सुबह हुआ है दिल में एक ताजा गम हुआ है अफसोस इस बात का हुआ है कि जिंदगी में से एक दिन कम हुआ है આવી રાતું ઈશ્વરના ચોપડે લખાઈ જાય અને આપણે જાજો સમય નથી લેવો અહીંથી જોડી આવશે ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખીને એને વધાવી લેજો કારણ કે આખ્યાન ઘણું બાકી છે બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે વાતે હશે ને ભાઈ પથારી કરવામાં હવાર પડી જાય તો પછી હું ક્યારે મામા એટલે આપણે જાજો સમય નથી લેવો અને તમે તો બધા મને ઓળખતા જ છો અથવા તો ટીવી માં અથવા તો યુટ્યુબ માં અને યુટ્યુબ માં વધુમાં વધુ મને ફેમસ કર્યો હોય તો નાના નાના બાળકોએ છોકરાવે હા હું આવ્યા તરત જ છોકરા વર્તી ગયા હતા ગગુડિયો મેલ પડતો ને કે ગલુડિયો આવ્યો છોકરા છે ભગવાન નું રૂપ છે પણ માપ્યા હોય તો નગર એક બેન હાથ છોકરા લઈ અને બસ માં સીડ્યા તે કલિન્ડર ખીજાણો ઈ કે બેન અડધા ઘેર રાખતા હોય તો ઈ કે સાહેબ અડધા ઘેરે છે આપણે જાજો સમય નથી લેવો આપણે ભાઈ મિલનભાઈ કાકડિયાને વિનંતી કરી કે આવો મારો બાપલ્યો આજે ખલીપુરના આંગણે બેન સગુણાને એવા લાડ લડાવો કે બેન સગુણાને ઓછું ન લાગે હવે ભાઈ મિલનભાઈ કાકડિયા તમારે ગાવું હાર્દિકભાઈ હર 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 સાજણ નજરૂ પાથરી રે સાજણ નજરૂ પાથરી આને હું તો જોવું તમારી જવાન એ પણ કાડા ઉજાગરા ટાણજો એ મેં તો માંડી છે ચોપાટ પણ કાડા ઉજાગરા ટાણજો એ મેં તો માંડી છે ચોપાટ નાથજી મારે તારી હારે છે જૂનો નાતો નાથજી મારે તારી હારે જૂનો છે ના તો મારે ક્યાં જાવું મારા બાપ ઠાકર એ ઠાકર યમને મેલ માઠેલી હવે તું છે કલનો બેલી ઠાકર યમને મેલ
માઠેલી એ તું છે કલનો બેલી. પણ એવી રામ સીતાને જોડલી અહીં બેઠી હોય અને એવો સરસ મજાનો લગ્નનો માહોલ હોય ત્યારે એવા જ કંઈક ભાતીગઢ લગ્ન કીધી શરૂઆત કરી અને પછી તમારે મોત્યારા મોટો માંડવડો રોપાવો એ જીની સાજડી રે સવરાવો વધાવો માણારા માણે કસ્તંભને ચોખલીએ રે વધાવો માણારા. વરરાજા
જોગણી માંડી જપી હતી હારો જાપ પણ અખંડ પડે માં ભગવતી તમારા દીવડા માડી પ્રગટે આપો આપ કારણ કે આજ માં ભગવતી તમરાવાળી આઈના સાનિધ્યમાં આવું સરસ મજાનું યોજનું હોય અને ભગવતીની હાજરી નો એવું બને ને કારણ કે હયાના ભાવથી કરો આકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે એવી આ ભગવતી માં તમરાવાળી આઈને એકવાર હાજર હૃદયના ભાવથી યાદ થઈ જાય તો ભગવતીને આવવું પડે 100% વાત ત્યારે એ ભગવતીને યાદ કરતા એ ભગવતીને રીજુતા ગાવું પડે કેવું ગવાય આવા ધમ ધમે નગારા રે હોજી રે આજ ખલી પૂરા आज खली जगमग जगमग थाय आरती खलीपुर गामे थाय के देवड़ा जगमग जगमग थाय आरती तम्रवारी आयनी थाय मारा गरीब ना गोखलानी अरे मैं सागर मोती
મોતી એક મેલડી મારે દોતી. અને ઈ તોરણીયા ધામની અંદર જ્યાં 12 બીજના ધણીના બહેણા હોય, જેના 52 ગજના લીલા નેજા લહેરાતા અને નેજાએ ખડા મંડળા હતા. કારણ કે સાહેબ એ નેજાનો મહિમા એવો હોય, એ નેજાને ખાલી અડાઈ જાય, એ નેજાના દર્શન થઈ જાય તો પાવન થઈ જાય, એવો નેજાનો મહિમા. જ્યારે 12 બીજના ધણીને યાદ કર્યું ત્યારે એ લીલા પીળા તારા નેજા ફરકે, લીલા પીળા તારા નેજા બીજાનું શું કામ છે? એ વાલો ભક્તોનો ભગવાન છે રે, મારે બીજાનું શું કામ છે? અલ્યા રણુજા ધામ છે